આજે રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષા યોજાવાની છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। સવારે 8 વાગ્યાથી આ લોકરક્ષક દળની પરીક્ષા શરૂ થવાની છે। રાજ્યના 7 શહેરોની 825 શાળાઓમાં સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા યોજાશે। શારીરિક પરીક્ષામાં ઉત્તીર્ણ 2.47 લાખથી વધુ ઉમેદવારો ભાગ લેશે। 12,000 જગ્યાઓ માટે એલઆરડીની પરીક્ષા યોજાવાની છે। તટસ્થ રીતે પરીક્ષા માટે ભરતી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। તો શારીરિક પરીક્ષામાં ઉત્તીર્ણ 2.47 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। તો 12,000 જગ્યાઓ માટે એલઆરડીની પરીક્ષા આજે યોજાવાની છે। 8 વાગ્યાથી પરીક્ષા શરૂ થવાની છે। તો તટસ્થ રીતે પરીક્ષા માટે ભરતી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યના 7 શહેરોની 825 શાળાઓમાં સીસીટીવી કેમેરાથી સજ્જ આ પરીક્ષા યોજાવાની છે। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા દિવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, આજે એલઆરડીની પરીક્ષા રાજ્યભરમાં યોજાવાની છે, કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષાને લઈને? બિલકુલ થી ધરતી જે પ્રકારે આજે લોકની પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે, તમામ જે વિદ્યાર્થી ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે પરીક્ષા કરતા હોય છે। ખાસ કરીને આ વખતે સઘન સુરક્ષાને લઈને એની ક્યાંય આ પરીક્ષા છે આ તમામ બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે, જેથી પરીક્ષામાં કોઈ અહીંયા જે પ્રકારે તપાસ કરવામાં આવેલી છે। તમામ જે ઉમેદવારો પણ અત્યારે ચકાસણી કરવામાં આવી તમામ ઉમેદવારો જે છે અંદર પરીક્ષા ખંડ સુધી બેસાડવામાં આવી રહ્યા છે। ત્યારે સ્પષ્ટ કહી શકાય કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે થઈને તમામ ઉમેદવારો જે છે તે ઉમેદવારોને અને તમામ ઉમેદવારો છે તેને પરીક્ષા અંદર બેસાડવામાં આવે છે। જે ઉમેદવાર છે કે આ ઉમેદવાર છે તેમને ઈજા થઈ છે અને તેમને અત્યારે અંદર પરીક્ષા ખંડ સુધી લઈ જવામાં પોલીસ છે તે મદદ કરી રહી છે। અને પોલીસ આ પ્રકારને એક પોલીસ જે પ્રકારે અહીંયા રક્ષક બની અને આ વિદ્યાર્થી ઉમેદવાર જે છે તેમનું સ્ક્રીનિંગ છે અને તેમને પણ ક્યાંય ને ક્યાંય પરીક્ષા ખંડ સુધી फ्रेम में आ जाओ। વિસ્તારો છે બધા વ્યક્તિનો સારો સહકાર મળે છે। સપોર્ટ કરે છે। પરીક્ષા ક્યાંથી આવો છો? तैयारी अच्छी है, मैंने तबियत सारे देखे हैं तो बनता अब बड़ो आप ચોક્કસથી જે પ્રકારે ઉમેદવારો પણ કહી રહ્યા છે કે પૂરી તૈયારી કરીને આવે છે, પરંતુ જે પ્રકારે સિક્યુરિટી રાખવામાં આવે છે ત્યારે પેપર કોઈ ડર નથી। જી દિવેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, આજે એલઆરડી પરીક્ષા આજે યોજાવાની છે રાજ્યભરમાં, કયા પ્રકારનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે આ પરીક્ષાને લઈને અને ઉમેદવારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરીક્ષાને લઈને? આખા રાજ્યમાં આજે જ્યારે એલઆરડી ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ લગભગ 152 સેન્ટરો ઉપર 43 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। તેના માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા સેન્ટરમાં
જ્યારે પરીક્ષા સેન્ટરમાં જઈ પણ રહ્યા છે અને પોલીસ દ્વારા ચેકિંગ કરી અને વિદ્યાર્થીઓ અંદર મોકલી રહ્યા છે. આપ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો ટીવી 13 ની સ્ક્રીન ઉપર કે જે વિદ્યાર્થીઓને છે જે ચેક કરીને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં ભારે વરસાદ પડ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ વહેલા પહોંચી જાય તેવી પણ સૂચનાઓ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી હતી. વરસાદને લીધે કેટલાક માર્ગો બંધ પણ થયા હતા. તે વિદ્યાર્થીઓને મુશ્કેલ ન પડે તેના માટે કેટલાક શુભચિંતકોએ તેમને સૂચના પણ આપી દીધી હતી. સાથે સાથે વાત કરીએ જેટલા સેન્ટરો સૂચના ઉચ્ચ અધિકારી દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં પડે છે અને વિદ્યાર્થીઓને જે નિયમ પરીક્ષાની અંદર સેવા જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે રાજકોટના ગાયકવાડી વિસ્તારના સાધુવાસવાડા સેન્ટર ઉપર જે દ્રશ્યો નિહાળી રહ્યા છો, જે વિદ્યાર્થીઓની લાઈન જોઈ શકો છો. LRD ની પરીક્ષા માટેની લાંબી લાઈનો લાગી છે. વિદ્યાર્થીઓ હવે લાઈનસર અંદર જઈ રહ્યા છે. સીધા દ્રશ્યો આપ ટીવી 13 ની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. વિદ્યાર્થીઓ હવે લાઈનમાં ઉભા છે ને હવે અંદર જશે. થોડી જ વાર બાદ પરીક્ષા શરૂ થશે અને ત્યારબાદ તેનું ભાવિ નક્કી થશે. ઠીક જી રવિ, દિવેશ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર. તો આજે રાજ્યભરમાં LRDની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા શરૂ થવાની છે તો તટસ્થ રીતે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. તો લોકરક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષા આજે 12,000 જગ્યાઓ માટે આજે યોજાવાની છે.